સ્વાધ્યાય 3.2 પહેલાનો પાંચમો આદેશની ઉપયોગ કરીને દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે। અહીં આપણને રકમ આપી છે વર્ગમૂળ 2x પ્લસ વર્ગમૂળ 3y બરાબર 0 અને બીજું સમીકરણ આપ્યું છે વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0। તો આ બે સમીકરણ આપ્યા છે, એમાંથી આપણે કોઈ પણ એક આદેશ લેવાનો છે કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરીને। અહીં આપણે સમીકરણ 2 છે એમાં માઇનસ પદ છે એનો ઉપયોગ કરીશું, કારણ કે બરાબરની સામે જશે તો પ્લસ મળશે। તો સમીકરણ 2 √3x માઇનસ √8y બરાબર 0 માટે શું થશે? √3x બરાબર માઇનસ √8y છે બરાબરની સામે જશે એટલે પ્લસ મળશે, બરાબર ને x ના ગુણાકારમાં વર્ગમૂળ 3 છે તો એ શું થશે? સામે જશે એટલે ભાગાકારમાં સંખ્યાની નીચે આવશે એટલે વર્ગમૂળ 8 ના છેદમાં એટલે વર્ગમૂળ 8/3 y મળશે। તો આપણને આદેશ મળ્યો, કયો મળ્યો? x બરાબર વર્ગમૂળ 8/3 * y। તો આદેશ જે છે આપણને ખબર છે કે આદેશ બીજાને આપવાનો છે એટલે બીજા સમીકરણમાં મૂકીશું, બરોબર ને? એટલે કે બીજા સમીકરણમાં મળ્યું તો હવે પહેલામાં મૂકીશું। તો વર્ગમૂળ 2x પ્લસ વર્ગમૂળ 3y બરાબર 0 માટે વર્ગમૂળ 2 જ્યાં x છે ત્યાં x ની કિંમત મૂકીશું વર્ગમૂળ 8/3 * y પ્લસ વર્ગમૂળ 3y બરાબર 0। અહીં જોઈ શકાય છે કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 8 નો ગુણાકાર કરીએ એટલે શું થશે? વર્ગમૂળ 2 અંદર જશે એટલે વર્ગમૂળ 16 થઈ જશે અને વર્ગમૂળ 16 એટલે કેટલા કહેવાય? 4 કહેવાશે। તો 4 / વર્ગમૂળ 3 મળશે વત્તા વર્ગમૂળ 3 બરાબર 0। હવે અહીંથી શું કરીશું? y સામાન્ય નીકાળીશું અને આપણને y સામાન્ય નીકળશે એટલે શું થશે? બાકીનું પદ વધશે, કયું કે 4 / વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 બરાબર 0। તો હવે અહીં જોઈ શકાય છે કે ચલ અને અચલ, બરાબર? તો અહીં જે સંખ્યા છે આ બધું એ 0 નહીં હોય તો કોણ હશે? તો કે y બરાબર 0 હશે, બરાબર? તો અહીં આપણને y બરાબર શું મળશે? 0 મળશે। હવે y બરાબર 0 મળ્યા એ કિંમત મૂકીએ કોના અંદર? x વાળા પદમાં। તો x બરાબર મળ્યા હતા આપણને વર્ગમૂળમાં 8/3 * y, તો આના અંદર y બરાબર 0 મૂકીશું તો y ની જગ્યાએ 0 આવશે। તો 0 ગુણ્યા વર્ગમૂળ 8/3 એટલે શું થશે? 0 સાથેનો ગુણાકાર કોઈ પણ 0 થશે માટે x બરાબર શું મળશે? 0 મળશે। આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 તથા y બરાબર પણ 0 મળ્યા હતા, બરાબર? તો y બરાબર 0 મળશે। તો આ રીતે દાખલો ગણી શકાય। એ ફક્ત ખાસ સમીકરણ તમારે ધ્યાનમાં લેવાનું છે, કયું સમીકરણ પસંદ કરવું અને કયા સમીકરણમાંથી તમારે આદેશ લેવાનો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ને એ પરથી આપણે આ દાખલો સરળ રીતે ગણી શકાય।